તાપી જિલ્લાના સોનગઢ ખાતે આજે સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓની હોસ્ટેલ માટે સરકારે જે 11,87,00,000 રકમ ફાળવી એના માટે સૌપ્રથમ તો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, એમનો તાપી જિલ્લા વતી સૌપ્રથમ તો આભાર માનું છું. અને આ જે સાયન્સ કોલેજની જે વિદ્યાર્થીની જ્યાં ભણે છે એમના માટે આગામી દિવસોમાં 120 વિદ્યાર્થીનીઓ માટે આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ હોસ્ટેલ બનવાથી આ સોનગઢ સાયન્સ કોલેજમાં ડાંગ જિલ્લાની વિદ્યાર્થીનીઓ નર્મદાથી પણ ત્યાં એડમિશન લે છે. એટલે આગામી દિવસોમાં અમારા ખાસ કરીને તાપી જિલ્લાના જેટલી પણ બહેનો છે એમને આગામી દિવસોમાં અભ્યાસ કરવા માટે આ હોસ્ટેલ ખૂબ ઉપયોગી થશે. અને આ હોસ્ટેલનું મકાન બનવાથી વિદ્યાર્થીઓનું જે અપડાઉન કરે છે એમનો સમય પણ બચશે, એમનો જે ખર્ચ એ પણ ઓછો થશે. ને આગામી દિવસોમાં આ જ્યારે હોસ્ટેલનો લાભ મળશે ત્યારે અમારી વિદ્યાર્થીનીઓ જે રીતે અન્ય જિલ્લાઓની જેમ આગળ વધે છે અમારી સોનગઢ સાયન્સ કોલેજની વિદ્યાર્થીઓ પણ આ હોસ્ટેલનો લાભ લેશે. અને આગામી દિવસોમાં શિક્ષણ ક્ષેત્રે એ લોકો પણ આમાં ખાસ કરીને સિદ્ધિ મેળવશે. અને આ કાર્યક્રમમાં આજે અમારા તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી અમારા નિખિલભાઈ શેઠ, નગરના પ્રમુખ અમિતભાઈ, ચેતનભાઈ, આશીષભાઈ અને જિલ્લાના પ્રાંત અધિકારી તમામ લોકો ઉપસ્થિત રહે. ખાસ કરીને સોનગઢ કોલેજના પ્રિન્સિપાલ રાજેન્દ્ર પટેલ અને અમારા સોનગઢ તાલુકાના તમામ સરપંચો, કોર્પોરેટર, તાલુકા સભ્યો જે પણ ખૂબ આજે મોટી સંખ્યામાં કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા. જી, થેન્ક યુ.